જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું આખું વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવો કાચા આંબળાનો મુખવાસ। મારી રેસીપી પસંદ પડે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। વેલકમ ટુ માય ચેનલ કુકિંગ એન્ડ લાઈફસ્ટાઈલ વિથ રૂપાલી। આંબળાનો મુખવાસ બનાવવા માટે મેં અહીં 1 કિલો જેટલા આંબળા ધોઈ અને લઈ લીધા છે। તેને આપણે ઝીણા ઝીણા છીણી લેવાના છે। ખમણીની મદદથી આપણે એને ઝીણા ઝીણા છીણી લેશું। તો આ પ્રમાણેનું આપણે ખમણ અહીં રાખવાનું છે। આપણે એને નાની ખમણીમાં પણ છીણી શકીએ છીએ, પણ એમાં આપણું બહુ જ ઝીણું ખમણ થશે, એટલે આપણે આ પ્રમાણેની મોટી ખમણી હોય ને મીડિયમ સાઇઝની, એમાં જ આપણે ખમણવાનું છે। આ પ્રમાણે ખમણવાનું છે આંબળાને। એક બાજુથી સરસ ખમણાઈ જાય અને એટલે આપણે એને બીજી બાજુ કરી લેશું। આ રીતના આંબળા ખમણવા એકદમ સહેલા પડશે। અને પછી બંને સાઈડ હોય એ પણ આપણે આરામથી ખમણાઈ જશે, એટલે એક પણ આપણો આંબળો વેસ્ટ જશે નહીં। તો અહીં આપણું ખમણ તૈયાર છે। તેને આપણે એક મોટા તપેલામાં અથવા તો તગારામાં લઈ અને મિક્સ કરી લેવાનું છે। એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર ઉમેરી દેવાના છે અને મિક્સ કરી નાખવાનું છે। અહીં તમે જો પાણી કાઢવા માંગતા હોય તો તમે કાઢી શકો છો, અને ન કાઢવા માંગતા હોય તો પણ ચાલશે, એ સુકાઈ જશે। તો આ મુખવાસ આપણે અહીં 2 થી 3 દિવસ તડકે સૂકવી દેવાનો છે। તો તૈયાર છે આપણો મુખવાસ। આ મુખવાસને આપણે એરટાઈટ ડબ્બામાં પેક કરી અને મૂકી દેવાનો છે। થેન્ક યુ ફોર વોચિંગ।